TV9 ની વિશેષ રજૂઆત વોક ધ ટોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણી સાથે છે ભરૂચના માજી સાંસદ અને હાલમાં ભાજપાના છઠ્ઠી ટર્મના ઉમેદવાર મનસુખભાઈ વસાવા। તો મનસુખભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે શું કોન્સેપ્ટ લઈને તેઓ ફરીથી મતદારો પાસે જશે અને ફરીથી જીતવા માટે શું પ્રયાસો કરશે। મનસુખભાઈ, તમને છઠ્ઠી વાર તક મળી છે, શું અનુભવી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીએ મારી છેલ્લી 5 ટર્મની કામગીરી જોઈ અને સ્થાનિક જિલ્લા આગેવાનોના અભિપ્રાયથી છઠ્ઠી વખત ઉમેદવાર બનાવ્યો છે। 5 વર્ષના અને 5 ટર્મના કામોમાં જે મારા અનુભવ છે એ અનુભવના આધારે આવનારા બીજા 5 વર્ષ જે મને મળશે એમાં ઘણો બધો મારો 5 ટર્મની અંદરના પાછલી ટર્મનો અનુભવ મને ઘણો બધો આવનારા દિવસોમાં કામ લાગવાનો છે। ઘણા એવા મારા પેન્ડિંગ પ્રશ્નો છે જે હું જાણું છું કેવા પ્રશ્નોને પ્રાયોરિટી આપીને કયા પ્રશ્નો ક્યાં રજૂઆત કરવાનો છે। પ્રથમ તે એવા પ્રશ્નો મારા એમ કહેવાય કે અધૂરા પ્રશ્નો। મનસુખભાઈ, નર્મદાનો પ્રશ્ન ચોક્કસ દજાડશે। નર્મદાનો પ્રશ્ન જરૂરી છે, નર્મદાનો પ્રશ્ન યોગ્ય જગ્યાએ મેં રજૂઆત કર્યો છે ના ઇલેક્શન છે એટલે ઇલેક્શનમાં મારી મર્યાદા છે, પણ નેતૃત્વ પર મને વિશ્વાસ છે કે મારા જે રજૂઆત છે ને મારી જે કામ કરવા માટેની જે પદ્ધતિ છે એમને વિશ્વાસ છે ને નર્મદાનો પ્રશ્ન હશે કે બીજા કોઈ પણ પ્રશ્નો હશે એના પર રાજ્ય સરકાર અને ભારત સરકાર મને સહયોગ કરશે। મનસુખભાઈ, બીટીપી અને કોંગ્રેસ બંને કહી શકાય કે મજબૂત કટ્ટર તમારી કહી શકાય હરીફ, અને ખાસ કરીને જ્યારે બંને ગઠબંધન સુધીની વાતચીત આવી હતી, કેટલી અસર કરશે? પહેલી વખત તો આપને કહું કે બીટીપી કોંગ્રેસનું ગઠબંધન થવાનું નથી, એમનો શંભુ મેળો કાશે પહોંચવાનો નથી, એ વાત નક્કી છે। હજુ સુધી ઉમેદવાર નક્કી નથી કરી શકતા, આજે નક્કી કરીને પાછા કાલે બદલે છે, એ સ્થિતિ છે આજે। છતાં પણ ભેગા થાય ન ભેગા થાય તો પણ અમને કોઈ ફરક નથી પડતો। અમે ભૂતકાળમાં પણ ત્રિપાંખિયા જંગમાં પણ લડ્યા છે અને ગઠબંધનના સમીકરણો પણ અમે લોકસભા જીત્યા છે ના છઠ્ઠી વખત પણ ભૂતકાળની જેમ અમે ખૂબ મોટા માર્જિનથી અમે આ ભરૂચ લોકસભા જીતવાના છે। મનસુખભાઈ, ભરૂચની લોકસભા બેઠકના ખાસ કરીને કયા મુદ્દાઓને લઈને તમે પ્રજા વચ્ચે હવે જવાના છો? જો ભરૂચ લોકસભા વિસ્તાર 2 વિભાગમાં વહેંચાયેલો છે, ઔદ્યોગિક ક્ષેત્ર અને ટ્રાઇબલ એરિયા। ટ્રાઇબલ એરિયાની અંદર હજુ પણ રિઝર્વ ફોરેસ્ટના, સેન્ચ્યુરી એરિયાના અને સિંચાઈના ઘણા એવા પ્રશ્નો જે છે, રોજગારીને લગતા ઘણા પ્રશ્નો છે। તો આવનારા દિવસોની અંદર રિઝર્વ ફોરેસ્ટનો કાયદો એટલો અટપટો છે કે ત્યાં સંપૂર્ણ રીતના વિકાસ કરવો એ ખૂબ મહેનત માંગી લે છે। રાજ્ય સરકારને ભારત સરકારના અલગ અલગ મંત્રાલયોમાં બહુ મહેનત કરવી પડે છે। તો આવનારા દિવસોમાં જે બાકીનો જે વિસ્તારનો જે વિકાસ થયો છે એવો જ રિઝર્વ ફોરેસ્ટ, સેન્ચ્યુરીના જંગલ વિસ્તારનો પણ વિકાસ કરવા માગું છું અને સાથે સાથે આદિવાસી એરિયાની અંદર, નોન આદિવાસી વિસ્તારની અંદર જે ખેડૂતોની માંગ છે કે સિંચાઈની બારેમાસ સુવિધા મળવી જોઈએ, તો ભારત સરકારના પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગતની યોજના, રાજ્ય સરકારની સિંચાઈ યોજના, આ ઉપરાંત જે પણ મારા અનુભવના આધારે જે ખેડૂતોને જે પણ સિંચાઈની સુવિધા આપવાનું જણાય તે રીતના હું મદદરૂપ થઈશ। અને શહેરી વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તારની વાત કરું કે ભરૂચ જિલ્લામાં એવું હજુ વાતાવરણ ખૂબ સારું છે, પણ હજુ જે વાતાવરણ છે એમાં ઘણો સુધારો લાવીશું, ઉદ્યોગો વધુ આવી શકે એ પ્રકારના અમારા પ્રયાસો રહેશે। વધુ ઉદ્યોગો આવશે તો સ્થાનિક લોકોને કામ ધંધા મળશે, સીધી નોકરી નહીં તો ઉદ્યોગ સાથે જોડાયેલા કોઈને કોઈ વ્યવસાયની અંદર સ્થાનિક શિક્ષિત બેરોજગારોને, યુવાનોને કોઈને કોઈ રીતના રોજગારી મળશે, એ અમારા પ્રયત્નો રહેશે। આખા બોલા મનસુખભાઈ, ગઈ ટર્મમાં ચોક્કસ ઘણા વિવાદો, ઘણી મુશ્કેલીનો સામનો કર્યો, પણ કયું ફેક્ટર કામ કરી ગયું ફરી એકવાર તમારી જ પસંદગી કરી? નથી, એવું નથી। આખા બોલા એટલે મારે શું છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પારદર્શક વહીવટની વાત કરતા હોય, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ખૂબ સારા ઉદ્દેશ્ય સાથે આ દેશ ગુજરાતનું સુકાન સંભાળતા હોય, તો તેવા સમયે મારા વિસ્તારની અંદર ઘણા વિસ્તારોની તાલુકા પંચાયત બીટીપીની, કોંગ્રેસની, ધારાસભ્ય નહીં, તો એવા સંગે અધિકારીઓની માનસિકતા આપ સમજી શકો છો। ક્યાંક સરકારની પોઝિટિવ વાતમાં જો અમને સહયોગ ના મળે તો અમે ત્યાં થોડો અમારી રીતના સ્વભાવ પ્રમાણે થોડો એને આ તો સીધી આગળ ઘી ના નીકળે, ક્યાંક આંગળી પણ વાકી કરવી પડે, એટલે વહીવટી તંત્ર તો આપ જાણો છો, એના કારણે પ્રજાના પ્રશ્નો માટે ક્યાંક મારી દાબીને બોલવાની ફરજ પડી છે। મનસુખભાઈ, ભરૂચમાં એક રોજગારીનો પણ પ્રશ્ન ઘણો રહ્યો છે કે આટલો વિકસિત એ છે, રોજગારીની સમસ્યાઓ છે, તો બીજી તરફ ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક જમીન સંપાદનને લઈને નારાજ છે। આ બે વિરોધને તમે કેવી રીતે ડામશો? જો જમીન સંપાદનનો એક મહત્વનો મુદ્દો છે, સ્વાભાવિક છે કે વર્ષો જૂની બાપદાદાની જમીન અને કિંમતી જમીન, સારામાં સારું ઉત્પાદન આપતી જમીન એ કોઈ મોટા પ્રોજેક્ટમાં જતી હોય તો
તો સ્વાભાવિક છે કે એ ખેડૂત થોડો દુઃખી થાય, નારાજ થાય. પરંતુ મોટા પ્રોજેક્ટ બનાવવાની પણ જરૂર છે. પણ ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે, એને વ્યાજબી વળતર મળી રહે, એ બીજી જગ્યાએ જમીન રાખી શકે છે, એને સંતોષ થાય, એ પણ તેટલું જ જરૂરી છે. તો અમારો અભિગમ હંમેશા એ રહેશે કે વહીવટીતંત્ર અને ખેડૂતોની વચ્ચે રહી અને સમાધાનકારી વલણ અપનાવીશું અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો રહેશે. લોકસભા ચૂંટણી 2019 તમારી દ્રષ્ટિએ કેટલી ટફ અને કેટલી ઇઝી? જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે દેશનો વહીવટ કરી રહ્યા છે, દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા અને વિદેશીઓ આપણા દુશ્મન દેશોને જે પ્રકારે જવાબ આપી રહ્યા છે અને એની સાથે સાથે વિકાસ પણ ઝડપથી કરી રહ્યા છે, ગરીબોનો હોય, મધ્યમ વર્ગનો હોય, ખેડૂતોનો હોય, આ જે વિકાસ જે લોકોને ખબર છે તે એ લોકો સમક્ષમાં લઈ જઈ શકે છે. એટલે એટલી ટફ તો ચૂંટણી ટફ તો રહેવાની જ છે, મહેનત તો માંગે જ. પણ કરેલા કામોના આધારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો એકલો જ નહીં, એમને કામ જે પ્રકારે કામ કરે છે એ વાત લોકો સુધી અમે જઈએ છે ને લોકો અમારી વાતને સમર્થન આપે છે ને ભારતીય જનતા પાર્ટી 26 જીતવાની છે. તો આ છે મનસુખભાઈ વસાવા, જેઓ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપા જીતવાની છે અને ગુજરાતમાં તો 26 બેઠક ભાજપા કબજે કરવાની છે તેવું તેઓ જણાવી રહ્યા છે. અંકિત મોદી, TV9, ભરૂચ.